સદગુરુ મહારાજની જય. અત્યારે તો કે બધા જાજો ભાગ અંધશ્રદ્ધામાં જ છે. સંતોની વાત કોઈ માનવા તૈયાર નથી. તો કે બીક મોટે મૂકી છે કે આપણે જો આ સંતોની વાતો માનશું ને તો ભગવાન માતાજી આપણને નુકસાન કરશે, નડશે. એટલે એમ કોઈ માનવા તૈયાર નથી. શું કે બીક મોટે મૂકેલી છે. પણ તો એ સંતો ભક્તોને તો માતાજી ભગવાન ન નડ્યા હોય એટલું હું તો બોલ્યા હોય કે મનસા માલણી ગોરખ જાગતા ને શેવ તને મળે નિરંજન દેવ. પથ્થર પૂંજે જો હરી મળે તો મેં પૂરું ગીરી રાય. એ પથ્થરને સખી બને છે, પીછી પીછીને જગ ખાય છે, લોટ દળ ખાય છે. એમ કે મૂર્તિ બનાવી એ કરતા ઘંટીના પડ બનાવ્યા હોત ને તો માણસને ઉપયોગમાં આવે. આટલું જો કહી દીધું હોય, આપણને સૂજે એ પથરાને પૂજે એની આખરી એની યારો અંતર જોઈતી અળગી કરીને કે દેવરિયા છે બાળો. હવે જો આટલું બધું કહી દીધું હોય તો એ લોકોને તો એને તો એ પથ્થર જ માન્યો છે કે પથ્થરના ભગવાન બનાવ્યા, પથ્થરના મંદિર, પથ્થર જેવા બન્યા પૂજારી કેદ કર્યા ભગવાન. જો પૂજારીને વિશ્વાસ હોય કે ભગવાન કામ કરતો હોય તો એ હુલા તાળો મારીને વ્યા જાય. ખુલ્લું જવા દે ને એમ હું કહું છું. પણ એમ વિશ્વાસ નથી. પણ આમ પાછા માનવા તૈયાર છે. ગમે અહીંયા આપણે તમે જાઓ કે જો ઠેઠ અમરનાથ જ્યાં હોય તો અહીંયા એ તો બરફના ડુંગરા. ત્યાં કોઈ એવી શિલા બરફની દઈ જાય તો આખી બસ હોય તો દાટે થાય. તો કે અંધશ્રદ્ધાળુ ફસાણા. એટલે અશ્રદ્ધાળુ કે ફસાણા આવા બધા સમાચાર આવી જાય, જાહેરાતો આવી જાય. હવે શ્રદ્ધાળુ જો હોય ને તો અહીંયા જાય. પ્રથમ જે શ્રદ્ધા રાખીને બેઠો છે ને અહીંયા નથી કીધું કે એકાતે બેસી અલખને આરાધો તો પ્રભુ પધારે એના દ્વાર. જ્યાં જ્યાં ભગવાન મળ્યા છે અહીંયા તો હામાં હાલીને જ્યાં કોઈ એને દર્શન કરવા નથી જવું જોઈએ. પણ શું કે આટલું મન હજર કરીને બેસી જશે કે તારે કામ હોય તો આવી છે. અને આવશે એવો કોઈએ કદાચ ભરાવો મૂકી દીધો હોય કે ભાઈ આવશે. આ સબરીને એના ગુરુએ જ કીધું માતંગ ઋષિએ કે તમ તો આઈને તારી ઝૂંપડીએ તું અહીંયા એનો આરાધ કરજે, તારી ઝૂંપડીએ આવશે. તો અત્યારે માણસો ગોતવા જાય બહાર. નકર તો પડ્યું અહીંયા ગોતે એટલે મળી જ જાય. ગમે એને મળી જાય છે. એવું કાંઈ નથી કે આને ભગવાન ન મળે. શું કાંઈ એ તો બરો પરમારથી છે. પણ ટૂંકમાં આપણે ભગવાન કોણ છે એ જ પહેલા સમજવું જોઈએ. કે આ ભંગના વાન છે ને ભગવાન જ છે. જ્યાં જોવી અહીંયા એનો એ જ છે. પણ આપણને એવી અંધશ્રદ્ધા કરી દીધી છે કે ભાઈ ભગવાન તો ભોળાનાથ યાદારમાં છેલ્લે અહીંયા વ્યાઈ ગયા હતા અમરનાથ. એટલે અત્યારે અહીંયા બરફનું શિવલિંગ બને છે. આવું ઘૂસેડી દીધું છે. અને કદાચ આ એ શિવલિંગ કદાચ અહીંયા બનતું હોય એના દર્શન કરીને તો કઈ ભગવાનની પ્રાપ્તિ તો નથી થવાની. એ તો આપણા ફ્રીજમાં બની જાય. તમે પવાલામાં પાણી ભરીને મૂકી દો, બરફ થાય એટલે ઠલવો એટલે એ રીતે આકાર તો એ જ લઈ લઈશ. પણ વસ્તુ આ જે માણસે સંતોએ જે સમજાયું છે ને એ પકડાતું નથી. સંતોની વાત તો હાવ સહેલી છે કે જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી. એને કઈ હરિદ્વારની ગંગામાં કે કાશીની ગંગામાં નાવાનું કીધું નહીં. જ્ઞાન ગંગામાં નાવાનું કીધું છે. તો જ્ઞાન ગંગામાં જે નાઈ લે છે ને
એના જ પાપ ધોવાય. બાકી ભણે તો શરીરના મેલ જાય, મનના મેલ નહીં જતા. તો એ લોકો અહીંયા જે ચોરી જ કરે. ત્યાં તમે કપડા ઉતારી નાવા જ આવતા, વળતા કપડું જ ન હેરવા દેતા. ધ્યાન તો રાખવું પછી પવિત્ર ન થઈ ગયા હોય. એ તો ધ્યાન એની હમું રાખે છે, કોઈની વસ્તુ ક્યાં એના ગંગાજીનો કોઈ મતલબ નથી. અને છતાંય જો આટલું થતું હોય ને તો સમજાતું કેમ નથી કે આ અંધશ્રદ્ધા એટલે ઘૂસે જાય. શું કા પહેલેથી જ પીરસવામાં આવ્યો છે. પછી તો એને બીજું જોયું જ નથી એટલે શું કરે? નગર જે આ પ્રગટ બોલી રહ્યો છે ને એ જ જવાબ અહીંયાથી ને મળે આપણને. ગમે એવી કરોડની મૂર્તિ છે તો જવાબ નહીં દે. અને આ એવા પા પુરાવા હોવા જોવે. ક્યાંય આ ભગવાને કામ કર્યું, કાંઈ આ માતાજીએ કામ કર્યું, એના પુરાવા જ કંઈક હોવા જોવે ને. વાત ફેંકી નાખી એટલે ફેંકી, પછી એકે સાંભળ્યું, બીજાએ સાંભળ્યું, બીજાને કીધું, ત્રીજાએ કીધું. એટલે આ બધું આગે પીછે ચલતી હતી હે. આ આગળ પેછળથી હાલ્યું જ આવે છે. હમણાં એને કીધું ને એને કીધું કે ભાઈ નરસિંહ મહેતા 52 કામ ભગવાને કરી વાળ્યા. એટલે એ હાલ્યું. એ બધા એમ જ કે નરસિંહ મહેતા 52 કામ કર્યા જ ભગવાને. તો આપણે નજર આમે એમાંનું મૂળદાસનો ઇતિહાસ પડ્યો. તો પછી આનું એકાદું કામ તો કરવું જોઈએ ને. મૂળદાસે ભક્તિ કરતા, બે જીવને ઉગાડ્યા. તો એને તો અવળા મોટા ગધાવડે બેહારી અને ખાવડાનો હાથ પહેરાવી અને પથ્થર મારો કીધો. તો ભગવાન કેમ ન આવે? એને તો બે જીવનો ઉદ્ધાર કર્યો, બે જીવને બચાવ્યા. આ બધી લોકવાયકાઓ હાલી આવે છે. પોતાના નક્કી નહીં થાય ત્યાં બધી લોકવાયકા કહેવાય. એ બધું ગાલ પુરાણ જેવું જ કહેવાનું. જેને ફાવે એમ લખી વાળા, ફાવે એમ બોલી નાખે. અનુભવ કોઈ કરતો નથી. વિશ્વાસ રાખીને બેસી ગયા છે કે ભાઈ આ આવું થયું હતું. અને જે કાંઈ થાને અત્યારે નથી બનતું એટલે ક્યાં ભાઈ અત્યારે કળયુગમાં ન બને તો સતયુગ ક્યારે હતો? હાલો કયો. સતયુગમાં આ કપટ તો બધું હતું. ઇન્દ્રએ અહલ્યાને સલી, વિષ્ણુએ વૃંદાને સલી. આ સતયુગની વાતો લ્યો. એમાં આ તો હતું જ તે. બીજો કયો સતયુગ? પણ એ એક બાનું છે કે અત્યારે કળયુગમાં ન બને. પણ બનતું જ નથી એટલે એમ જ ક્યાં ને. વસ્તુ જે માણસ મરી જાય છે એ મરી જાય. પછી આમાં આજીવન કરવાની શક્તિ એ કોઈ નથી આપી. અને એવી આપી હોય ને તો હારા માણસને મરવા જ ન દે. પણ હાસુ ક્યાં છે ને એને જ મારે. આ દુનિયાએ રામને નહીં હંખ લેવા દીધું. એ દુઃખી જ હતા, એને હંખ લેવા નથી દીધું. કૃષ્ણને હંખ લેવા નથી દીધું. અને એક તો ઈ છે કે પાછા ભગવાન અમીરમાં જ કેમ જન્મ લે, રજવાડામાં જ કેમ જન્મ લે? ગરીબના ઘેરે કેમ ભગવાન જન્મ નહીં લેતા? તો માને નહીં કોઈ. આ તો અમીર હોય, મોટા હોય, અહીંયા જન્મ લે પછી કે ભગવાને લીલા કરી. નાનો માણસ એનું એ કાર્ય કરે એટલે એ ભૂલ કે આને ભૂલ કીધી. મોટો માણસ કરે છે એ લીલામાં જાય છે, નાનો માણસ કરે એ ભૂલ ગણે. તો એ ભગવાનનું કોઈક મંદિર બનાવીને એને પૂજા કરવી જોવે ને. એક જ પાણી, એક જ પથરા, એક નાવનકા આરા, એક મોરત એવી દેખી જાના રામ કૃષ્ણ પૂજારા. તો પછી એ રામ કૃષ્ણની પૂજા કરતા એની એ બતાવવું જોવે ને કે એની પૂજા કરતા કૃષ્ણ. એ તો કઈ બતાવતા નહીં કે આને પૂજા કરીને, એની પૂજા કરીને. દરિયાની પૂજા કરી રામે. તો કે લંકા જવું હતું, દરિયા પાસે રસ્તો માગતા.
ન થયું. પછી કે રામબાણ જયારે સડાયું ત્યારે દરિયાદેવ પ્રગટ થઈ ગયા. બોલો બોલો, મારી ભૂલ થઈ જાય કે પૂજા કરી જે પ્રાપ્ત ન થયું એ બાણથી પ્રાપ્ત કર્યું. બોલો, આપણને તરસ લાગી હોય અને જળદેવની પૂજા કરવા બેસી જાય તો તરસ મટે નહીં, અને સીધું જ પી લો એટલે તરસ મટી જાય. પૂજાનો કોઈ મતલબ નહીં. બોલો, પછી જયારે રામે અહીંયા શિવનું સ્થાપન કર્યું તેથી કે રાવણને બોલાયો અને અહીંયા રામેશ્વરનું સ્થાપન કર્યું. આ બધે શું થયું છે એ તો કોને ખબર હોય. લખી તો નાખ્યું ઠેસથી કે મસા અવતાર પહેલા માછલીનો અવતાર થયો. કોઈને જોયો હોય કે પહેલો જ માછલીનો અવતાર થયો એવું જોયું? જોવા વાળો કોણ? તો એથી ને અગાઉ કઈક અવતાર તો હોય છે ને આ જોવા વાળાનો, કે આ મસા અવતાર પહેલા થયો. અને બીજો હોય તો પાછો મસા અવતાર પહેલો ગણાય નહીં. આપણે તો વિચાર કરવાનો કે એથી આગળ હોય તો મસા અવતાર પહેલા કયો અવતાર હતો, કે આ મસા અવતાર જેને જોયો કે પહેલો અવતાર મસા અવતાર હતો. ખુલાસા ન કરે તો કે માણસનું બીજ જ એક માછલી જેવું છે, એટલે એને મસા અવતાર કહી દીધો. એમાં માછલી જેવો હતો ને એમાં પાછા હાથ પગ નીકળ્યા એટલે કસા અવતાર કાશબાઈ જેવો બન્યો. આ જે સંતો ભક્તોએ જે અનુભવ કર્યા છે ને એ આપણને સમજાય એવા કર્યા છે. એને ક્યાંય ગોટાળા નથી નાખ્યા. પણ ગોટાળો જ કે આ વેદોએ કર્યો છે એટલે જ કીધું ને, વેદ વાંચીને વધ્યા ઝઘડા, આશા શબ્દ સંતોએ પકડ્યા. આશું શું છે એ તો નક્કી આપણે કરવાનું હોય. અચ્છી મહેતાએ કહી દીધું કે આ ગ્રંથ કરી ગડબડ વાત નો કરી ખરી, બાકી તો એમનું એમ છે, જેમ છે એમ જ છે. દેવાજ પંડિતે લખી નાખ્યું, ખોટા પુસ્તક ખોટા પાન્યા, ખોટા થાય છે કાજીના કુરાન. ક્યારે ખોટા થાય? કે અસલ જાદી સુરો અભ્યાસ છે. જ્યારે અસલ વાત આપણે જાણવામાં આવે ત્યાં આ ખોટું પડે. આવી આ સંતોની વાતો મૂકેલી છે. માતાજીએ કામ ન કર્યું એવું વાતું કરે કે ભાઈ આનું કામ આ ન કર્યું, એનામાં કઈક પાપ છે. હવે માતાજી કયો પિતાજી કયો, આપણા જન્મદાતા રહ્યા એ જ માતાજી ને પિતાજી, એ જ શિવના શક્તિ, બીજા કયા? એટલે જ કીધું તારો ઘરનારો ઘટની માય, કરવા વાળો ઘટની માય છે, પણ આપણે બીજે ગોતવી. અને લખાણે મૂકી દીધું ને કે 9 મહિના માના ઓર્ડરમાં કોઈને ધ્યાન રાખી? માયા રાખી, બીજા કોણ રાખે? ખાવા પીવામાં ફેરફાર કરી નાખ્યો કે મારે માલબા બાળક અંદર છે ને તેને કઈ દુઃખ ન પડે, તાર સંભાળીની માં રાખે, બીજું કોણ રાખે અહીંયા? અને રાખવા વાળો હોય તો ક્યારેક તો ડિલિવરીમાં બાળકે મીટી જાય છે, માતા મીટી. તો એ વખતે ધ્યાન રાખ્યું જ હોય ને, પણ એવું નથી. પોતાને જ પોતાની ધ્યાન રાખવાની આવે છે. હા, કોઈ અત્યારે આજે પ્રગટ રહ્યા, ઈદ આવે ને ઈદ કાર્ય કરી જાય. ગમે આપણા પાડોશી હોય ને તો હું જ કહું છું એનો ગુણ ન ભૂલાય. તો કે પાડોશીમાં હોય ક્યારેક તો આપણું કાંઈક તો કાર્ય કર્યું જ હોય. બાકી ભગવાન માતાજીએ કાર્ય કરવા આવે એવું મેં તો મારી જિંદગીમાં નથી જોયું. બીજાએ જોયું જ ભલે, પણ જે અત્યારે પ્રગટ રહ્યા એ કાર્ય કરે છે. માં સારું કરે મોડું કરે, કરવા વાળો તો માણસ જ છે ને. પણ અત્યારે સારું થયું હોય કે ભગવાને કર્યું, મોડું થયું હોય તો કે આવડે આમને કર્યું.
આવા બહાના બતાવે. સારું કીધું હોય તો એ માણસ કરે, મોડું કીધું હોય તો એ જ કરે. બાકી ભગવાન કે માતાજી એ અકર્તામાં ગણાય. એ જયારે હોય ને ત્યારે કાર્ય કર્યું હોય. બાકી અકર્તામાં ઈશ્વર તો અકર્તા છે, પણ એની સિવાય કાંઈ બને નહીં. એ જ આપણે જાણવાનું છે કે એ છે એટલે છે, એના વડે થાય. એને કરવું નહીં જોતું એટલે અકર્તા કીધો છે. પણ એના વિના પાંદે હલે નહીં, એ વાત તો કમ્પ્લેટ છે. એ તો આપણને આ આત્મજ્ઞાન થયું એને બધાને ખબર હોય કે પાંદે હલે નહીં એના વિના. વાત સત્ય છે. પણ આવું જાણવા વાળા કેટલા એમ, આછી વસ્તુને જાણવા વાળા કેટલા છે એ મહત્વનું છે. બાકી 13 વર્ષ તો એ તો પહેલા જેને સુતા સુગર સમેટે એના ઘટમાં સાહેબ હેઠે 13 વર્ષ બહુ કરન જાય બદલીના બેટે. બહાર વાસના બહુ ફેલાવે, નજર નો રાખે ને એટલે તીરથ કરવા ઉલ્યા જાય, જોવા જાય, કરવા જાય. ખબર તો છે જ નહીં કે અહીંયા એકે ભગવાન આપણને એ મૂર્તિ તો બોલાવશે નહીં કે ભાઈ તું આટલા દૂરથી આવ્યો છો, બેસ ફરો કા. આ વસ્તુઓ બધી આમ આમ હાલ્યું જાય લોલમ લોલ. અમુક તો છે ને પૈસા ભરવા દો દર્શન કરવા. આ પૈસા ભરવા જોવે, દર્શન કરવાના પૈસા ભરવા જોવે. હવે આવા દર્શન પૈસાથી કે ભગવાન અત્યારે ઉતાર છે. અમારા દીએ એવું થયું તો 12 વાગ્યા કેડે અમે પૂગ્યા ડાકોર. એટલે કે ભાઈ આ ક્યારે ખુલે? કે હવે 4 વાગ્યા ખુલે મંદિર. અને તમારે જો દર્શન કરવા હોય તો પાછલી બારીએ તમે પૈસા ભરો એટલે દર્શન થાય. બરોબર. એટલે ભાઈ મારે જ કેવો જોયું, ભલે બીજા હુવા જોઈએ, એમને પૈસા દઈને વળે ગાળવા છે, એમની નિંદર કાંઈ બગાડવી નથી. તો ભલે હુતા આપણે તમતા હુવા દો. ડોક્ટર જેવું છું. હા, અરે પણ હમું મારી હમું કરતા એમ રળવાનું આવ્યું. તમે ઈ કે નાસ્તિક છો. એટલે ભાઈ ભગવાનને એમે તો અમને તો દયા આવી કે ભાઈ હુતા હોય તો હુવા દો. એમાં નાસ્તિક નું ક્યાં આવ્યું? તમે હમણાં 500,000 દીધા તો એ નો કે. હા, તો નાસ્તિક નું નો દો એટલે નાસ્તિક. અને હારા હારા સંતોએ લખ્યો છે, ગુરુ દુભેદ કે ધરતી કંપે, એ રોગ જીવ નો જંપે. હવે ગુરુ દત્તાએ વાત કરી હોય તો તમે દો નહીં તો દુભાય. હા હા, કે ઠેઠ અહીંયા જાતો કર્યો ને કાંઈ આપ્યું નહીં. આવું બધું માણા અત્યારે ખેડ્યા નો હાલવા દે, પાળા નહીં હાલવા દે. સંતોએ કઈ આજકાલની આ વાત નથી મૂકી. આ તો પહેલા જ સંતો સમજાવતા જાય, પણ કેમ નહીં સમજતા? નો સમજે એમ નહીં આમ છે, એમ નહીં આમ છે. એ તમે શીંગડું મુકાવો તો પોંખડું ચાલીને બેસી જાય. આમ નથી સમજાતું. શું કે અત્યારે ધર્મગુરુએ એ જ ઉપાડ્યું કે એ બરાબર નથી, આ બરાબર છે. આવી વાતો આમ આમ હાલી જાય છે. કોઈને કહી જ નથી શકતું. એટલું તો જોવો કે આત્મા મનની જ ઓળખાણો એવો તો ગુરુ નથી પૂછાતું. એ બધા હારે આ કહી દીધી કે કેમ સમજાણું ને બધાને કે આ હવે એટલું નથી કહેવાતો ભાઈ અમને આત્માની ઓળખાણ નથી થઈ. એટલું કહેવાતું નથી. હું લેવા નથી કહેવાતું કે આ બીક છે. ગુરુ આમાં ન બોલાય, ન બોલો. સમજાય શું ને કે આ બધા રામે વૈશિષ્ટને પ્રશ્ન જ કર્યા, અર્જુને કૃષ્ણને પ્રશ્ન જ કર્યા કે ભાઈ આમ છે ને કેમ છે. એટલે આ રીતે માણસને હે ને નથી સમજાતું. કોઈ ન સમજાય આ રીતે અવાજ કોઈ ન સમજાય. એવું નથી કે આને નથી સમજાતું, પણ કોઈ ન સમજાય. વાત તો આવી છે બધી. એટલે જેને જે સમજાય, બીજું તો શું આમાં કરવાનું હોય. સદગુરુ મહારાજની જય.